સદગુરુદેવની જય, માવારામ બાપાની જય. રામ નામ રટતે રહો, રાખી હૃદયમાં ધીર. કોઈ દિન કામ સુધારશે, કૃપા સિંધુ રઘુવીર. ગુરુપદ પંકજ પૂંજતા, સૌદ લોક પૂંજાય. શિવ વિરંચી શારદા, ગુરુ તણા જશ ગાય. સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે, જો માળામાં મહેર. શીતમાં સુખ લાગે તો જા જા ગુરુ ને ઘેર. ગુરુ ઈશ્વર ગુરુ પરબ્રહ્મ, ગુરુદેવન કા દેવ. ગુરુ વિના પાર ન પાવહી, રવિ સદગુરુ ને સેવ. શ્રી ગુરુ મૂર્તિ બલિહારી, ગુરુ દાતા ગુરુ વિદાતા, પરમાર્થ ઉપકારી. ગુરુ દાતા ગુરુ વિદાતા, પરમાર્થ ઉપકારી. પરમાર્થ ઉપકારી. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, પતિત અનેક યુગારી. પતિત અનેક યુગારી. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, પતિત અનેક યુગારી. પતિત અનેક યુગારી. ऐसी गुरु मूर्ति बलिहारी, ऐसी गुरु मूर्ति बलिहारी. गुरु महिमा कहे न शारदा, शेष शस्त्र मुखहारी.
શારદા શેષ શસ્ત્ર મુખહારી શેષ શસ્ત્ર મુખહારી સોમયમાં મેં કિસ વિધવરન સકસલે નહીં અમારી સકસલે નહીં અમારી સોમયમાં મેં કિસ વિધવરન સકસલે નહીં અમારી સકસલે નહીં અમારી ऐसी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी जो माया बहु रसंड दिशे 10 अवतार धरोरी जो माया बहु प्रचंड दिशे 10 अवतार धरोरी 10 अवतार धरोरी सो माया गुरु मूर्ति आगे जुग जुग आज्ञाकारी जुग जुग आज्ञाकारी सो माया गुरु मूर्ति आगे जुग जुग आज्ञाकारी जुग जुग आज्ञाकारी ऐसी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी सकमक लोहा रहे एक संग होए नहीं अंधियारी सकमक लोहा रहे एक संग होवे नहीं उजियारी होवे नहीं अंधियारी नहीं संजोग गुरु दया बिना मिटे नहीं अंधियारी मिटे नहीं अंधियारी नहीं संजोग गुरु दया बिना मिटे नहीं अंधियारी मिटे नहीं अंधियारी ऐसी गुरुमूर्ति बलिहारी ऐसी गुरुमूर्ति बलिहारी सन्मुख लड़े सो संत कहावे अगम पंथ पगधारी सन्मुख लड़े जो संत कहावे अगम पंथ पगधारी अगम पंथ परधारी
સત નાહી કાલ ન મૂકે વિસારી કાલ ન મૂકે વિસારી ऐसी गुरु मूर्ति बलिहारी ऐसी गुरु मूर्ति बलिहारी जीते बाजी तुम क्या हारो ए अवसर तेरो भारी जीती बाजी तुम क्या हारो ए अवसर तेरो भारी ए अवसर तेरो भारी कहे कबीर परखो घट भीतर सत्य राय मारी सत्य राय मारी कहे कबीर खोजो घट भीतर सत्य राय मारी सत्य राय मारी ऐसी गुरु मूर्ति बलिहारी ऐसी गुरु मूर्ति बलिहारी ने जे अपना शास्त्रों से सद्गुरु नो अनंत महिमा गायो आपने एम थाय कि सद्गुरु होवा केवा जोईए तो शास्त्रों ની અંદર ટૂંકમાં વ્યાખ્યા કરી સદગુરુ કે સદ એટલે સત્ય ગુરુ નામ અંધકાર રો નામ પ્રકાશ સદગુરુ મહારાજ એને કહેવાય અજ્ઞાન અંધકારમાંથી કાઢી સત્ય બ્રહ્મના પ્રકાશની અંદર મૂકી દે એનું નામ સદગુરુ આકાશની અંદર સૂર્ય ઉગે તો એ પૃથ્વી સુધી પ્રકાશ પાડી શકે છે પણ સદગુરુ તો એવા પ્રકાશિત છે આપણા ઘટની અંદર પ્રકાશ પાડે છે આકાશની અંદર ગમે એટલા સૂર્ય ઉગે પણ આપણા ઘટ સુધી એનો પ્રકાશ ન પડે પણ સદગુરુ રૂપી જો સૂર્ય આપણા ઘટની અંદર ઉગી જાય તો આપણા ઘટની અંદર પ્રકાશ પડે લખી સાહેબ મહાત્માએ ગાયું કે દિલ ભીતર ભાણ ઉગ્યા સગળી ભૂમિકા પાળી શૂન્ય મંડળમાં મારો શ્યામ બિરાજે ત્રિકુટીમાં તાળી લાગી બેની મને ભીતર સદગુરુ મળ્યા હૃદયની અંદર જો ગુરુગમ રૂપી સૂર્ય ઉગી જાય એટલે જ ગુરુનો મહિમા ગાવામાં આવે છે ગુરુ છે અખંડ પ્રકાશી સૂર્ય છે મારે રોમે રોમના વાસી છે અજ્ઞાન તિમિર હવે ટળવાના ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના સદગુરુ એને કહેવાય કે સાધકને બ્રહ્મ જ્યોત પ્રકાશની અંદર મૂકી દે અને સદગુરુ કહેવાય અંધારામાં રાખે એને નહીં પેલા આપણે નાના હતા તો આપણને અંધારામાં જાતા બીક લાગતી પણ હવે એ બીક લાગે માણસો અંધારામાં રાખે ને ગુરુ અંધારામાં રાખે છે હવે તો એ બીક લાગે ને ભાઈ તો સદગુરુ છે અખંડ પ્રકાશી સૂર્ય છે મારે રોમે રોમના વાસી છે અજ્ઞાન તિમિર હવે મારા ટળવાના ગાવો ગાવો ગુણીજન લોક ગુણ ગુરુ દેવાના આ સૂર્ય ઉગવાથી જે અજ્ઞાન રૂપી અંધકાર છે મટી જાય છે માટે એવા ગુરુનો મહિમા સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રો ગાય છે એસી ગુરુ મૂર્તિ બલિહારી ગુરુ દાતા ગુરુ વિધાતા પરમારથ ઉપકારી ગુરુ આનંદ સ્વરૂપ દયાનિધિ પતિક અનેક ઉગારી એસી ગુરુ મૂર્તિ બલિહારી સદગુરુ છે દાતા
જગતની અંદર મોટામાં મોટા દાતા હોય તો સદગુરુ સંત છે. સદગુરુ દાતા એવું દાન કર્યું. શ્રીમદ માણસ હોય પૈસાનું દાન કરે, સોનાનું દાન કરે, રૂપિયાનું દાન કરે, સારી હોસ્પિટલ બનાવી દે, પણ સદગુરુ એવું દાન કર્યું ને કે ભક્તિનું દાન કર્યું. સદગુરુએ મુક્તિનું દાન કર્યું. જેને જેને ભક્તિ અને મુક્તિ મળી છે ગુરુની પેઢી ઉપરથી મળી છે. હીરા તમારે જોતા હોય તો હીરાની પેઢી ઉપરથી મળે, સોનું જોતું હોય તો સોનાની પેઢી ઉપરથી મળે. એમ જેને જેને ભક્તિ અને મુક્તિનો લાભ થયો છે ને ગુરુ શરણ તરફ આંગળી સિંધી છે. ગુરુ પ્રતાપે સો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રજ મોરાર ગુરુ રવિના શરણે અલ્પે मैंने अवतारा, मैंने देखा दिल दीदारा, सदगुरु की अणसारा, मैंने देखा दिल. गुरु प्रतापे हो घर पाया, भक्ति मुक्ति भंडारा, सदगुरु से भक्तिना दाता છે. એમ થાય કે સદગુરુ વિના ભક્તિ ન થાય. નહીં, સદગુરુ વિના જેને આપણે ભક્તિ કહેવી છે સંતો એને શુભ કર્મ કહે છે. નાવું ધોવું પૂજા પાઠ આ જે કાંઈ કરવામાં આવે, જપ તપ ઓર પુણ્ય દાન કર્યાથી કર્મ કરે એવા ફળ મળે. આપ સ્વરૂપને જાણ્યા વિના મોક્ષ પદમાં કોઈ નહીં ભળે. સરસ દેખ્યા મેં આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે. કે નાવો ધોવો પૂજા પાઠ તો શુભ પ્રકારના નવધા ભક્તિના કર્મ થયા. અને ગુરુ ભક્તિની મહાનતા તો જો જે કોઈને લાભ થયો તાર સુધી અને ગુરુ ભક્તિમાંથી લાભ થયો. 33 કરોડ દેવી દેવતા બન્યા અને પૂછો લાભ ક્યાંથી? તો ગુરુ શરણમાંથી. એટલે ગુરુ ભક્તિનો મોટામાં મોટો મહિમા ગાવામાં આવે છે. ગુરુ ભક્તિનો મહિમા મોટો મુખથી કયો ન જાય. ગુરુ ભક્તિથી દેવી દેવતા બન્યા અને બન્યા રામકૃષ્ણ અવતારી. દેવી દેવતાને પૂછી લો કે દેવતાની કંઈ ખાણ નથી નીકળી, ગુરુ શરણને સેવી દેવ બન્યા. દેવપદનો જેને લાભ મળ્યો હોય, સંત પદનો, ભક્તિ પદનો, પીર પેગમ્બર ઓલિયાઓ જે કહેવાય બધાય ગુરુ શરણમાંથી બન્યા છે. મોટા મોટા દાતા હોય તો સદગુરુ સંત છે. ગુરુ પ્રતાપે વગર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા, રચ મોરાર ગુરુ રવિના શરણે અલ્પ્યને અવતારા. ગુરુ ભક્તિનું દાન આપી દેશ. ગુરુ દાતા નહીં, ગુરુ વિધાતા પણ છે. ગુરુ એવા વિધાતા કે જગતમાં કેમ માણસ હાલે નહીં. જેસલ જાડેજા ક્યાંય હાલે એમ નહોતો, છતાંય પીર બનાવી દે તો એલા વિધાતા નહીં તો બીજું કોણ? જેસલ જાડેજા ક્યાંય હાલે એવો નહોતો, કાંટનું ભરેલું કાટલું હતું, પણ છતાંય તોરલબાઈ સદગુરુ મળ્યા. વિધાતાના લેખ ઉપર મેખ મારીને પીર આ જન્મની અંદર નહીં, આવા કેટલાય જન્મ વહી જાય તો પીરમાં હાલે એમ નહોતો. હાલે પણ નવ લખીને આ બંદારે ઉતર્યા ક્યાં તો જેસલ પીરની. માનતાઓ મણી આવા જય હો જેસલ પીરની. તો વાલિયા નામનો લૂંટારો હતો, એના લેખ ઉપર મેખ મારનાર નારદ સદગુરુ મળ્યા. લૂંટફાટનો ધંધો કરતો હતો. ગમે એને લૂંટી લેવા કોઈ માણસ ન મળે તો સાધુ લૂંટી લેવા. નારદ મુનિ નીકળ્યા તો નારદ મુનિને લૂંટી લીધા. નારદ મુનિ સત્ય જ્ઞાનનો ઉપદેશ આપ્યો, ભક્તિનું પ્રદાન કર્યું. ભાઈ તું ઘેરે પૂછતાય, તું જે કર્મ કરે છો તારે ભોગવવાના છે, તારા ઘરના કોઈ નહીં ભોગવે. ઘેરે પૂછવા ગયો હું બધું આ સોરીને લાવું છું, કર્મમાં ભાગીદાર થાય છો કે નારે ને તમે ભોગવો. જ્યારે સદગુરુ મળ્યા, જ્ઞાન પ્રાપ્ત થયું તો વાલ્મીક ઋષિ બન્યા. વાલિયા નામના લૂંટારામાંથી ઋષિ બન્યા. પછી લૂંટવાનું ચાલુ રાખ્યું, પણ જીવન પલટાઈ ગયું. રામ નામ કી લૂંટે લૂંટી શકે તો લૂંટ પાછળ બહુ પછતાએગા, પ્રાણ જાયેગા. છૂટ રામ નામની લૂંટ ચાલુ રાખીને જગતને અવડું મોટું રામાયણ નામનું શાસ્ત્ર આપ્યું એણે. ગુરુ દાતા, ગુરુ વિધાતા, ગુરુ પરમાર્થ ઉપકારી. સદગુરુ બીજાના પરમાર્થ માટે ઉપકાર કરતા હોય છે. સદગુરુ પરમાર્થી બંધાશ. તરુવર સરુવર સંજન ચોથા વર્ષે મેઘ.
પરમારથને કારણે સારે ધરાશે દેહ તરોવર એટલે વૃક્ષ. વૃક્ષ પોતે ઠંડી સહન કરે, ગરમી સહન કરે, વરસાદ સહન કરે, પણ ફળ પોતે નથી ખાતું, બીજાને આપીશ. તરોવર એટલે તળાવ, સરોવર એટલે તળાવ, તરોવર એટલે વૃક્ષ. તો વૃક્ષ પરમારથ કરે છે, તળાવ પરમારથ કરે છે, સંતો મહાપુરુષો પરમારથ કરે છે. સારે એ પરમારથ માટે ચોથો વર્ષે મેઘ કે જે પરમારથ માટે પોતે વર્ષે. તો સદગુરુ સંત છે મોટામાં મોટા પરમાર્થી બંદા, મોટામાં મોટું પરમારથ કર્યું હોય તો સંતોએ. કયું પરમારથ? પરમ અર્થ પરમ તત્વને ઓળખીને બીજાને ઓળખાણ કરાવી, એનાથી મોટો કોઈ પરમારથ નથી. સમજાય? માણા એમ કે ક્યાંક પરમારથ કરો, પણ મોટામાં મોટો પુરુષાર્થ પરમારથ સંતો મહાપુરુષોએ પરમ અર્થ ઈશ્વરને ઓળખી પોતાના ઘટની અંદર એની ઓળખાણ કરાવી, બીજા અસંખ્ય અપારને લાભ આપ્યો. આનથી કયો મોટો પરમાર્થ? તો ગુરુ દાતા ગુરુ વિધાતા પરમારથ ઉપકારી, આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેકને ઉગારી, સદગુરુ છે આનંદની મૂર્તિ. શા માટે ગુરુને આનંદનું સ્વરૂપ કહેવામાં આવે છે? ગુરુ છે પોતાના સ્વરૂપની અંદર કાયમને માટે પરિભ્રમણ કરતા હોય ને પોતાનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. સત શીત અને આનંદ સત્ય તમારો આત્મા, એમાંથી શીત રાખીને જે આનંદ આવે છે એને અખંડ આનંદ કહેવાય છે. ને એ આનંદ સંતો મહાપુરુષો કરે છે એટલે એને આનંદ મૂર્તિ કહેવામાં આવે છે. જે બ્રહ્મ આનંદ કરે છે, જે ઈશ્વરનો આનંદ છે, એવો જગતમાં કોઈ આનંદ નથી, પણ એ આપણને ખબર નથી. સૂર્ય પ્રકાશ છે, એવો જગતની અંદર કોઈ પ્રકાશ નથી, પણ એ ઘુવડને ખબર નથી. એમ જે બ્રહ્મ આનંદ છે, એવો જગતની અંદર કોઈ આનંદ નથી. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ના આવે. અમૃત રસના આહાર કર્યા પછી તુષ તાંદુલ એને કેમ ભાવે કે બ્રહ્મ આનંદ છે, એવો જગતની અંદર કોઈ આનંદ નથી. ઈશ્વરનો આનંદ છે એવો ખબર નથી. ને એ આનંદની જો ખબર હોત ને તો આ બધા આનંદ એની પાસે તુષ લાગે. શા માટે ભાઈ બહાર આપણે આનંદ લેવા જ આવ્યું છે? બ્રહ્મ આનંદની આપણને ખબર નથી, એટલે એ આનંદની ખબર નથી. એના સુખની આપણને ખબર નથી, એટલે આપણે બહાર સુખ ગોતવીશ. પણ એ સુખ મળી જાય તો પરમાત્માનો સુખ છે ને અખંડ સુખ છે. આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ, ગુરુને દયાનિધિ કહેવામાં આવે છે. દયા જગતની અંદર દયાનું પાત્ર હોય તો મોટા મોટું ગુરુ છે. ગુરુના હૃદયમાંથી કાયમને માટે દયાના ઝારા ઝરતા જ હોય. ગુરુ કોઈની નાત નથી જોતા, ગુરુ કોઈના દોષ નથી જોતા, ગુરુ કોઈના અવગુણ નથી જોતા. પાપી હોય તોય ભલે, લંપટી હોય તોય ભલે, પણ જે ગુરુ શરણની અંદર ગયા તો ગુરુએ બધાને તારી અને ભવસાગર પાર ઉતાર્યા છે. એટલે કેવો દયાનો સાગર! એટલા સમયથી આપણે ગુરુ શરણની અંદર જાય, ગુરુ એમ કીધું કેવી નાચ છે તમારી. ગુરુ કેવલ ને કેવલ જોતા હોય તો આપણા હૃદયનો ભાવ જોવે છે. ગુરુના હૃદયની અંદરથી દયા વરસતી જ હોય. કેવી! અનેક જીવોને તારી અને ભવસાગર કે બીજાને તારવા માટે જ ગુરુના હૃદયની અંદર કાયમને માટે દયા વરસતી હોય. કબીર સાહેબ મહાત્માને 4-5 શિષ્ય નદીની અંદર સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરવા માટે ગયા એટલે ઉપરથી વિષી તણાતો આવતો હતો. તણાતો આવતો તો આના હૃદયની અંદર દયા આવી. આને તારી અને કિનારે મૂકી દેવ તો જીવ બસી જાય. પણ કબીર સાહેબ મહાત્મા હાથની અંદર પકડવા ગયા કે વિષી ડંસ માર્યો. ડંસ માર્યો એટલે હાથ ધ્રુજી ગયો, પાછો વિષી પડી ગયો. પાછા વિષીને પકડ્યા, પાસે કાંઠે મૂકવા ગયા કે પાછો ડંસ માર્યો. ડંસ મારતા પાછો વિષી પડી ગયો. શિષ્ય ડાયા હોય કે એ ગુરુ મહારાજ તમારે એને તારીને ક્યાં જવું છે? ગુરુ મહારાજ કે મારો સ્વભાવ જ તારવાનો છે. એનો સ્વભાવ જો ડંસ મારવાનો હોય, એની પ્રકૃતિ નથી છોડતો.
તો મારો સ્વભાવ હું કેમ મૂકું? તો સદગુરુ શરણ ભવસાગર તારશે ઉતારે ભવસાગર પાર. રામકૃષ્ણ શંકાદિક જેવા એ ગુરુને સેવન ઉતર્યા ભવસાગર પાર. આદિ અનાદિનું ના હોય તો સદગુરુ સંત છે ભવસાગર તરવા માટેનું બધાથી ઉત્તમમાં ઉત્તમ ના હોય તો સદગુરુ સંત છે. આ નાવની અંદર ગમે એવા પાપી બેહે તોય ભલે, લંપટી બેહે તોય ભલે. ગીતાજીની અંદર ભગવાને કીધું છે, અર્જુન જ્ઞાન રૂપી નાવની અંદર મનુષ્ય શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો બેહે તો પાપી કરતા અતિ પાપી માણસ, પાપી કરતા અતિ પાપી માણસ પોતે નિસંદેશે પોતે ભવસાગર પાર ઉતરે. પણ કયું નાવ કે જ્ઞાન રૂપી. આ નાવની અંદર શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો કોઈ બેહી જાય તો જરૂર ભવસાગર પાર ઉતરે. તે આનંદ રૂપ સ્વરૂપ દયાનિધિ પતિત અનેક ઉગારી એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુ મહિમા કહે ને શારદા, શસ્ત્ર મુખારી સો મહિમા મેં કિસબિદ વર્ણવું શકન સલે હમારી એસી ગુરુ મૂર્તિ બલિહારી. ગુરુ મહિમા જગતની અંદર કોઈ ગાય શક્યા નથી. અવતાર હોય તો ના ગાય શક્યા નથી. આવડો મોટો ગુરુનો મહિમા છે. લોયણ લાખાને કહે છે, ગુરુપદનો કોઈ પાર ન પામે. શિવ મૈયા વખાણે મોટા મોટા મુનિવરો આશા કરતા પણ આ પદ તો અનુભવની અંદર ઓરમાં આવે. અવતારો કાયમને માટે ગુરુનો મહિમા ગાય છે. ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ભવ પાર નહીં, ગુરુ વિના નર સદાય ભટકે લક્ષ 84 માહી. એ માટે ગુરુનો મહિમા કાયમને માટે ગવાય. વંદરાયની લેખન કરું મહાસાગરની સાય. પૃથ્વી તો પત્ર બન્યો તોય ગુરુ ગુણ લખ્યો ન જાય. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. જેના ગુણ છે અપારા ગુરુને પ્રથમ લાગુ. સરસ્વતી મુખે વર્ણવે વર્ણવે શેષ નાગ તોય ગુરુના જ્ઞાનનો આવે નહીં પાર. પ્રથમ લાગુ પાય ગુરુને પ્રથમ લાગુ પાય. ગુરુના ગુણ છે અપાર. સરસ્વતી જેને મુખે વર્ણે જેને વિદ્યાની દેવી કહેવામાં આવે છે. પણ છતાં એ ગુરુના ગુણ ગાઈ શકતી નથી. શેષનાગ જેને સહસ્ત્ર મુખ કહેવામાં આવે, સહસ્ત્ર મુખ હોવા છતાં એ ગુરુના ગુણ ગાઈ શકતા નથી. એમ કબીર સાહેબ મહાત્માએ પણ કહે છે, ગુરુ મહિમા મેં કિસબિદ વર્ણો શખ્સ લઈને અમારી. ગુરુનો મહિમા જગતની અંદર કોઈ ગાઈ શકે એમ નથી. વંદરાયની લેખન કરો મહાસાગરની સાય. કે બધી વનસ્પતિની લેખન કરો. મહાસાગર એટલે દરિયાની આખી સાય બનાવીને ગુરુ ગુણ લખવા બેસું તો ગુરુના ગુણ લખાય એમ નથી. અવડા મોટા ગુરુના ગુણ સંતો મહાપુરુષોએ ગાયા છે. સો માયા બહુ પ્રસન્ન દિશે 10 અવતાર ધરોરી. સો માયા ગુરુ મૂર્તિ આગે જુગ જુગ આજ્ઞાકારી. એસી ગુરુ મૂર્તિ બલિહારી. કબીર સાહેબ મહાત્મા કે સો માયા બહુ પ્રસન્ન દિશે. ઈશ્વરની માયા બહુ પ્રસન્ન છે. 10 અવતાર ધરોરી. ઈશ્વર અને એની માયા કાયમને માટે હારે ના રહેશ. અવતારો અને એની માયા, માયા એને કહેવાય. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર માયાના 2 શબ્દની અંદર માયાનું વર્ણન કર્યું. હું અને મારું, તું અને તારું, આનું નામ માયા. કે હું પદરૂપી માયા બનાવી. મારા તારાનો ભેદ છે, આત્મ સર્વનો એક છે. આત્મને ઓળખો તો મહાસુખ ઉપજે. દાસ લાભોને સદા લહેરશે લહેરશે લહેરશે. સદગુરુ મળ્યા ને સદાય લહેરશે. હું પદરૂપી માયા બનાવી. તો જો માયા બહુ પ્રસન્ન દિશે. 10 અવતાર ધરોરી. 10 અવતાર થયા, 24 અવતારો થયા. તો અવતાર અને એની માયા હારવાર. માયા એને કહેવાય. પૈસા કોઈ માયા નથી, બંગલા કોઈ માયા નથી, પદાર્થો કોઈ માયા નથી. પણ ઈશ્વર ભજનની અંદર જે આપણને બંધન રૂપ થાય અને મહાપુરુષોએ માયા કીધેશ. ઈશ્વર ભજનની અંદર જે આપણને બંધન રૂપ કરતા છે, ઈશ્વર સુધી પહોંચવાનો, એનું નામ મહાપુરુષોએ માયા
કીધી છે, અથવા સામે ભગવાન હોવા છતાંય ભગવાનને ઓળખવા ન દે એની માયા. કુરુક્ષેત્રના મેદાનની અંદર ભગવાન સામે ઊભા હતા, પણ એની માયા એને ઓળખવા ન દીધા. રણુજાની અંદર રામદેવજી મહારાજ થયા તો રામદેવજી મહારાજ પ્રગટ અવતાર લઈને આવ્યા, પણ એની માયાએ ભગવાનને ઓળખવા ન દીધા. કેમ લાગે તમને? ભગવાન હોવા છતાં અવતારે બંધા આખું જીવન, પરસામય જીવન. અને રામદેવજી મહારાજે છેલ્લે છેલ્લે બધા તુવરા ભાઈઓને બોલાવીને કીધું, એ ભાઈઓ, મારો સમાધિની અંદર બેહું છું, સમાધિની અંદર મારો દેહ પ્રાણહીન થાય, મારી સમાધિ આપજો. ને સમાધિ આપ્યા પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ કોઈ દેવ આવે તો મારી સમાધિ ખોલતા નહીં. જાઓ, હું તમને વચન આપું છું, ત્રીજી પેઢીએ ને ત્રીજી પેઢીએ મારી જેવો મહાપુરુષ તમારા કુળમાં થશે. પણ ભગવાનનું આખું જીવન હારે હોવા છતાંય તુવરા લોકો એને ઓળખી ન શક્યા. ત્રીજા દિવસે સમાધિ ખોદી. એટલા દિવસે તુવરા મળીને પંચપરિયાણો જઈને ખોદાવી પીરુની પડશાળ, સુવાસંદન કસ્તુરી બેકે છે ફૂલોની ફૂલવાડ. અધર અવાજા કરે પીર રામદેવ, ક્યાં ખોદાવી પીરોની પડશાળ, પેઢીએ પેઢીએ વધ પીર રામદેવ, પણ હવે પીરાણું નહીં. તો આખું જીવન પરસામય દાદા રામદેવજી હારે હોવા છતાં એની માયાએ ભગવાનને ઓળખવા ન દીધા. ભગવાનને ઓળખવા એ નાની સુની વાત નથી. હવે સામે ઊભા હોય તોય ન ઓળખાય, એની કૃપા હોય તો ઓળખાય. મહાભારત ગીતાજી બે સાંભળતા હતા, અર્જુન સાંભળતો હતો ને ધૃતરાષ્ટ્ર મહેલમાં બેઠો બેઠો સાંભળતો. એક કોમેડી સંજયને પૂછે, સંજય જો તો ભગવાન હું અર્જુનને કહેશે. અર્જુન કુરુક્ષેત્રના મેદાનની અંદર પોતે ગીતાજી સાંભળતો હતો, ધૃતરાષ્ટ્ર રાજમહેલની અંદર પોતે સાંભળતો હતો. પણ આપણને એમ થાય બાડો છે એ ન ઓળખી ગયા હોય, પણ ભાળતા હતા એ ન ઓળખી ગયા. હાલો નીત બાડો હતો. તે ભગવાનને જોવા માટેના નેત્ર જુદા છે. સ્થૂળ દેહથી સ્થૂળ દ્રષ્ટિથી ભગવાન ન દેખાય, એની માટે દિવ્ય દ્રષ્ટિ જોવીને દિવ્ય દ્રષ્ટિ છે ગુરુ વચન છે. ગુરુ વચન સિવાય ભગવાન દેખાય. જેને જેને ભગવાન દેખાય અને ગુરુ વચનમાંથી કે વચનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવાય એક મના થઈ અલખ આરાધે તો નકળંગ પધારે ને દ્વાર. મેરો ડગે જેના મનનો ડગે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં સોય મારા હરિજનના પ્રમાણ. કે વચનની અંદર સમજે તો સુખ નહીં મહાસુખ, મહાસુખ ઈશ્વરનું છે. કે બધાય સુખો છે ક્યારે વણસી જાય ને વાર લાગતી નથી. માટે સો માયા બહુ પ્રસન્ન દેશે 10 અવતાર ધરોરી, પણ એ માયા છે ગુરુ મૂર્તિ આગળ હારી ગઈ. પૃથ્વી ઉપર ગમે એટલો અંધકાર હોય, પણ સૂર્ય ઉગે તો અંધારું હારી જાય. એમ ગમે એવી માયા હોય, પણ જેની ઉપર ગુરુની કૃપા થઈ તો એની પાસે બધી માયા હારી જાય. ને આ માયાનું કાંઈ બળ આવતું નથી. માયાનો વિસ્તાર ક્યાં સુધી છે? 52 સુધી માયાનો વિસ્તાર છે. અને સંતો મહાપુરુષો 52ની 12 વિલાસ કરે છે. બુજે 52 બારા સંતો બુજે 52 બારા, ઝાંકી હૃદય ગુરુગમ પ્રગટે ખેલ ખેલે સોધારા. સંતો બુજે 52 બારા, 52 તત્વનો વિસ્તાર છે. શાન જ્ઞાન સુધી ભગવાનની માયાનો વિલાસ છે. પણ 52 12 પછી કાંઈ માયાનો વિલાસ છે નહીં. તો સો માયા ગુરુ મૂર્તિ આગે જુગ જુગ આજ્ઞાકારી. ગુરુનો મહિમા એવો છે, માયા ન્યા દાસ બની જાય. માયા નહીં અવતારો ન્યા દાસ બની ગયા. રામકૃષ્ણ જેવા અવતાર કહેવાના પણ એને પણ ગુરુજી કીધેલ. 3 ભુવનના નાથ કહેવાના પણ એ ગુરુને આધીન. જો અવતાર હોય ગુરુના આધીન હોય તો માયા ગુરુના આધીન હોવી જોઈએ. કે બળ કરે અવતારો જો ગુરુને આધીન હોય તો માયા ગુરુના આધીન હોય.
પણ આ માયામાંથી છૂટવા માટે પ્રીતમદાસ એક ભજન વાણીની અંદર ગાયું, સંત કૃપાથી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને, શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરતા પાસે પાતક જાય જોને. આ માયામાંથી છૂટવા માટે કોઈ એવા સદગુરુ સંતની કૃપા થાય તો માયામાંથી મુક્તિ મળે છે. બાકી આખું જગત ઈશ્વર અને ઈશ્વરના માયાની તાબાની અંદર છે. માયામાંથી જગતની અંદર કોઈ જીવ છૂટે કે નહીં, જેની ઉપર ગુરુની કૃપા થઈ એ જીવ માયામાંથી છૂટી ગયો. સમજાય? માયાના પ્રકાર છે, બાકી બહાર કોઈ માયા, હું અને તારું, તું અને મારું, મોટી મોટી માયા આપણને દેહ ભાવ થયો છે એ જ મોટા મોટી માયા છે. કે હું પોતે દેહ છું એ ભાવ અને દેહ ભાવ છે જ પરમાત્માને ઓળખવા દેતું નથી. હું અને મારું ભાવ છે જ પરમાત્માને ઓળખવા દેતું નથી. ગંગા સતી કે હું ને મારું મનનું કારણ, મન જો ધણી મટી જાય તો ગંગા સતી એમ બોલ્યા કે અલગ દેખાય તમને આપો. હું અને મારું જો મન મમત્વપણું મૂકી દે તો ભગવાનને કોઈ જગ્યાએ ગોતવા જવું પણ નથી. પણ આ માયા છે જ ભગવાનને ઓળખવા દેતી નથી. જેવી રીતે ડુંગરા ઉપર ઘાસથી સવાઈ ગયો હોય તો તરણાઓથી ડુંગર હોવા છતાંય તરણાની મારવા, એટલે કે ભગવાનને ઓળખવા માટે કોઈ ધોકા, કોઈ આસન સાધવાની જરૂર નથી. આસન સાધે, ભોજન સાધે, સાધે પ્રાણાયામ, નિજ ઘટ મેં બ્રહ્મ ન સાધે, કિયો ન જતન સે કામ, ભજી લે તું રામ નામ સુખધામ. કે આ તમારા હૃદયની અંદર પરમાત્માની ઓળખાણ કરવા માટે, આત્મ સ્વરૂપની ઓળખાણ કરવા માટે આ બધા ધોકા પછાડવા સમાન છે. માટે सकमक लोहा रहे एक संग होवे नहीं अंधियारी, नहीं संजोग गुरु दया बिन मिटे नहीं अंधारी. गुरुनी कृपा ज्यां सुधी थाय नहीं, ક્યાં સુધી આપણા ઘટની અંદર એક જન્મો જન્મનો નહીં, જન્મો જન્મનો આપણા અંતરની અંદર અંધારો છે. પણ ગુરુની કૃપા થાય તો અંધારું મટે એમ છે. ગુરુ કૃપા સિવાય અંધારું મટે એમ નથી. તો સન્મુખ લડે સો સંત કહાવે, અગમ પદ નિર્ધારે, કાયર પડે સો બસદ નાય, કાલનો મૂકે વિસારે. સન્મુખ લડે સંત કહાવે. સંતો મહાપુરુષો છે, કોઈ જગ્યાએ હંતાણા નથી, સંસાર મૂકીને ભાગ્યા નથી. પણ સન્મુખ લડ્યા, જે સ્થિતિ જે કુળની અંદર જેવા પહેરવેશ પહેરતા હતા એવો જ પહેરવેશ પહેરી અને ભક્તિ માર્ગ ઉપર સંગ્રામની અંદર પોતે ખેલ ખેલ્યો કે રમનારાને રમત ભાવે, મેર કરી હોય માવે, ભોજલના સ્વામી સેબો નામ્યા તો કોક સંતોને મન ભાવે. મચાવે મચાવે જલાવી, કોઈ અર્ધાની અંદર હોળી મચાવે. આવા રમનારા સંતો મહાપુરુષો છે, એને રમત ભાવે. તો આછા સંતો મહાપુરુષોને કહેવાય જગત મધ્ય રહી પોતે સત્ય સન્મુખ લડ્યા અને આખા વિશ્વની અંદર સત્યનો સંદેશો આપ્યો. સન્મુખ લડે સો સંત કહાવે, અગમ પદ નિર્ધારે, કાયર પડે સો બસદ નાય, કાલનો મૂકે વિસારે. જે ભક્તિના માર્ગ ઉપર જે કાયર થઈ ગયા છે ને બને ક્યાં સુધી કાયર થઈને બેહવું જ નહીં. માણસ ગમે એ વાતની અંદર કાયર થઈને બેઠો. ઘણા લોકો આપણે જોયું ઢગલા હોય એમ બેઠા હોય. આમ તો ઢગલો જ હોય. કાયર થઈને બેઠા, એ બાપા અમારું કામ નહીં, એ અમારાથી ન થાય. અરે ભલા માણા હો ન થાય. માણસો અંતરિક્ષની અંદર જઈને પાસે આવ્યા. માણસો આકાશની અંદર લોખંડ ઉડાડે, વિમાન ઉડાડે, મશીનરી કવડી મોટી, આપણીથી આ ન થાય. ઢગલા થઈને બેઠા હોય, કાયર થઈને બેઠા હોય. કાયર પડે સો બસત નહીં, કાલનો મૂકે વિસારી. તો જીવનની અંદર કાયરતા ન હોય જોઈએ, જીવનની અંદર સુરવીરતા હોય જોઈએ. તુલસીદાસ મહાત્માએ રામાયણની અંદર લખ્યું, કાયર માણસે જીવતો હોવા છતાંય મૃત્યુ સમાન છે. આળસુ માણસ જીવતો હોય છતાંય મૃત્યુ સમાન છે.
કાયર પડે સો બસત નહીં, કાલનો મૂકે વિચારી, કાળ કોઈને મૂકવાનો નથી. ભલામણા શૂરવીર થઈને તમારે મરવું હોય તોય ભલે ને કાયર થઈને મરવું હોય તોય. કાળ ઢંઢેરા દેકર નીકળ્યા, ક્યાં બુઢા ક્યાં જુવાના, કહે કબીર સુનો ભાઈ સાધુ. સોડે દિયો સબ અભિમાના, કાલનો મૂકે કોઈને, ભલે હોય ભગવાન ભીલે ભાલું ભોંક્યું. કૃષ્ણ હતા બળવાન, અવતારી બંદા હોવા છતાંય તે કાળ કોઈને છોડતો નથી. મરવાનું તો છે ભાઈ. રાવણની તમારે સેનાની અંદર લઈને લડો તોય મરવાનું, રામની સેનાની અંદર લઈને લડો તોય મરવાનું, શૂરવીર થઈને લડો તોય મરવાનું, કાયર થઈને લડો તોય મરવાનું. તો સંતો મહાપુરુષો બધા શૂરવીર થઈને સંગ્રામ જગતની અંદર જંગ પોતે જીત્યા છે. કાયર પડે સો બસત નહીં, કાલનો મૂકે વિચારી, જીતી બાજી તુમ ક્યારો, એ અવસર તેરો ભારી, કહે કબીર ખોજો ગઢ ભીતર સત્ય રાહ હમારી. કે ભાઈ મનુષ્ય અવતાર મળ્યો, મનુષ્ય અવતારની અંદર સદગુરુ મળ્યા ને એની બાજી જીતમાં. ગુરુ મળ્યા એની બાજી જીતમાં છે ને એ જગતની અંદર જીતી ગયા. રામ નામની રમત માંડી, સર્વે બાજી જીતેલ છે. સદગુરુ મળ્યા અને સદાયને માટે લેર. મનુષ્ય અવતાર મળ્યો ને મનુષ્ય અવતારની અંદર રામ નામની રમત જેને રમતા આવડી ગઈ, આ બાજી ખેલતા આવડી ગઈ, એ જગતમાં જીતી ગયા. જીતી બાજી તુમ ક્યાં રો, એ અવસર તેરો ભારી. આ સારામાં સારો અવસર મનુષ્ય દેહની અંદર આપણને મળ્યો છે. હવે ભલામણા ગુરુ મળવાના હોય, ગુરુ આપણને મળ્યા છે, હવે હારવાનું ન હોય. કહે કબીર ખોજો ગઢ ભીતર સત્ય રાહ અમારી. જગતની અંદર જીતી કોણ ગયા? જેણે પોતાના ઘટ મંદિરની અંદર ઈશ્વરની ખોજ કરી છે, જગતની અંદર એની બાજી જીતમાં છે. બાકી ગુરુ જેને નથી મળ્યા ને પોતે ખેલ ખેલવા ગયા છે, ગુરુને મૂકીને એ જગતની અંદર કોઈ જીતી શક્યા નથી. જેને જેને સદગુરુ મળ્યા ને પોતાના ઘટની અંદર ખુદ ખુદાની ઓળખાણ કરાવી, ભગવાનની ઓળખાણ કરાવી, જગતની અંદર જીતી ગયા. જીતી બાજી તુમ ક્યાં રો, એ અવસર તેરો ભારી, કહે કબીર ખોજો ગઢ ભીતર સત્ય રાહ અમારી. તો સંતો મહાપુરુષોએ સત્ય રાહ, સત્યનો આપણને રસ્તો બતાવ્યો કે ભાઈ ભગવાનને ગોતવા માટે બહાર ગોતવાની જરૂર નથી. તમારા ઘટની અંદર જ ખોજ કરો અને તમારા ઘટની અંદર જ ભગવાન ઠાકર બિરાજમાન છે. ના ખોજ કરો તો બાજી જીતાય એવું છે. બાકી મનુષ્ય અવતાર મળવા છતાં આપણે સિકંદરની હવારે વાત કરી હતી ને ભાઈ, આખું વિશ્વ સર કર્યું છતાંય પોતે અંત સમયની અંદર હારી ગયો. તો સંતો મહાપુરુષોની શરૂઆત હારની હોય ને અંત સમયની અંદર જીતી જાય છે. અને આપણી શરૂઆત અંત સમયની અંદર જીતની હોય છે ને અંત સમયની અંદર બધું હારી જાય. આપણે બંગલા જીતી જાવી, ફોર વ્હીલો જીતી જાવી, પૈસા જીતી જાવી, પણ અંત સમયની અંદર આપણે હારી જાવી. અને સંતો મહાપુરુષો અંત સમયની અંદર પોતે જીતી જાય છે. સંતો મહાપુરુષો અહીંયા હારી ગયા, પૈસા પાસે ધન લક્ષ્મી જે કાંઈ મિલકત હોય ત્યાં હારી જાય, ભગવાનને પોતે જીતી ગયા. એટલે અંત સમયની અંદર પોતે જીતી જાય છે. કહે કબીર ખોજો ગઢ ભીતર સત્ય રાહ મારે. તમારા ગઢની અંદર ખોજો, તમારા ઘટ મંદિરની અંદર જ ભગવાન રહેશે. એમ આપણા ગ્રંથો અનેક સંતો મહાપુરુષોનો અનુભવ છે. તારા ઘટમાં છે ઘન શ્યામ, જોને વિસારી રે. લઈ સાવીને ખોલ કમાડ, 16મી બારી રે. ત્યાં મોતીડા ભર્યા છે અપાર, થાને વેપારી રે.
તત્વનું સત્વન સાધ્યું ઈ તત્વનું સત્વન સાધ્યું હારી ગયો અવતાર ભવ દુઃખ ભારી રે હારી ગયો અવતાર ભવ દુઃખ ભારી રે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે લઈ સાવીને ખોલક માડ 16મી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂનય અલ બેલાએ અડળ કયા પ્યું સીધા બન્યો કંગાળ બેલાએ અડળ કયા પ્યું સીધા બન્યો ઘર ધંધાની ઘૂસવણીમાં ઘર ધંધાની ઘૂસવણીમાં બની ગયો બેઆલ ભાવે ભિખારી રે બની ગયો બેહાલ ભાવે ભિખારી રે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે લઈ સાવીને ખોલક માડ 16મી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂનય પાર નાભી કમલ દલ સરખો સાલે રાગયું થે રણુકાર નાભી કમળ દલ સરખો સાલે પિંગલા પિંગલા કરશે આરતી પિંગલા પિંગલા કરશે આરતી સૂક્ષ્મણા સરદાર નિર્ભય લાડી રે સૂક્ષ્મણા સરદાર નિર્ભય લાડી રે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસ
વિસારી રે લઈ સાવીને ખોલ કમાડ 16મી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂન શેર બજારમાં સૌટા જાજા હીરલા ટેવેસાય શેર બજારમાં સૌટા જાજા હીરલા ટેવેસાય ગુરુમુખી હોય ગોતી લે ગુરુમુખી હોય તે ગોતી લે ગાફિલ ગોથા ખાય મત હારીને ગાફિલ ગોથા ખાય મત હારીને તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે લઈ સાવીને ખોલ કમાડ 16મી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર થાને વેપારી રે માટે અખંડ ધૂન સાત મેલ સુધી સબરસ ભર્યા કેતાનો આવે પાર સાત મેલ સુધી સબરસ ભર્યા કેતાનો આવે પાર દેવાનંદ કહે ઘેરે ઘેરે ગોથા દેવાનંદ કહે ઘેરે ઘેરે ગોથા સિદ્ધને થાય કે માર સદગુરુ ધારી લે સિદ્ધને થાય કે માર સદગુરુ ધારી લે તારા ઘટમાં છે ઘનશ્યામ જોને વિસારી રે લઈ સાવીને ખોલ કમાડ 16મી બારી રે ત્યાં મોતીડા ભર્યા છે અપાર